પાટણ જિલ્લામાં એસઓજી પોલીસે 3 બોગસ તબીબોને ઝડપી લીધા છે। ચાણસ્મા તાલુકાના દેલબાલ ગામેથી 2 અને સિદ્ધપુરના સેદરાણા ગામેથી 1 બોગસ ડોક્ટર ઝડપાયો છે। મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપી લોકોના જીવના સાથે રમત રમતા હતા। દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત 9,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ચાણસ્માથી આમિર બહેલીમ અને જાહિર તુવર તેમજ સિદ્ધપુરથી મહેંદીભાઈ દાબડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, બોગસ તબીબ ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ? બિલકુલ કોમલ, પાટણ જિલ્લામાં બની બેઠેલા તબીબો ક્યાંક મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય એવી બાતમી એસઓજી પોલીસને મળે છે। એસઓજી પોલીસ સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં બંને તાલુકામાંથી દેલમાલ ગામ અને સેદરાણા ગામમાંથી 3 તબીબોને 9,000ના મુદ્દામાલ સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। કોમલ, જે અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।